अरविंद संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलम् मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम्। नमस्कार हो हे प्रभु राजचंद्र भगवन परम कृपाळु देवजे सर्व संतना संत वीतराग जिन मार्गवण शेष सकल उन्मार्ग राज प्रभु दर्शावियो रत्नत्रयी सन्मार्ग। अहो कृपाळु प्रभु नमो बीजा अहो महावीर राजचंद्र चरणे पड़ी नितन माऊषे महादेव्या कुक्षिरत्नम शब्दजीतर्वात्मजं राजचंद्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। પર્યુષણ મહાપર્વની આરાધનાનો આજે 7મો દિવસ છે. સ્વાધ્યાયના વિષય સૂત્રની અંદર મોક્ષ માર્ગ સરળ, સુગમ અને સચોટ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના દ્વારા પરમ કૃપાળુઓએ આ માર્ગ બતાવ્યો છે. મોક્ષ માર્ગની અવિરોધતા બદલ મતભેદાતીત મોક્ષ માર્ગ માટે અવિરોધ ઉપાય તરીકે શિષ્યની માગણી છે. અને શિષ્ય કહે છે કે પ્રભુ, જો આ મોક્ષ માર્ગ સમજું તો ઉદય ઉદય સદભાગ્ય, મારું તો જીવન ધન્ય બની જાય. અનંત કાળનું પરિભ્રમણ હું સફળ માની લઈશ જો મને માર્ગની પ્રાપ્તિ થાય તો. કેવો માર્ગ? અવિરોધ. ગુરુએ એવી કૃપા કરી છે અને સચોટ મોક્ષ માર્ગ આપ્યો, અચૂક આપ્યો અને મતભેદ વિનાનો આપ્યો. આવો માર્ગ મળ્યો અને શિષ્યને બોધની પરિણતિ થઈ કે હું મોક્ષ સ્વરૂપ છું.
મારું આ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. કર વિચાર તો પામ, માત્ર હું વિચાર ન કર્યો અત્યાર સુધી. ક્યારેય મને સુવિચારણા જાગી નહીં, અને એના કારણે આ અનંતકાળનું પરિભ્રમણ થયું. મને એમ હતું કે હું તો વિચાર કેટલા કરું છું, મને તો કેટલા વિચાર આવે છે, હું તો કંઈક ને વિચાર આપું છું. પણ એ બધા વિચારોના વમળ છે, વિચાર વાયુ થઈ ગયો છે, સાચો વિચાર નથી. જે સત્પુરુષના વચનના આધાર ઉપરનો જે વિચાર છે એ વિચાર સત્યનો વિચાર છે. એમાંથી સુવિચારણા પ્રગટી શકે છે. સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ કર્યા સિવાય વિચાર ઘણું કરીને ઉત્પન્ન થતો જ નથી. કૃપાળુ દેવે 706 લખે. વિચારનો આધાર તો અનુભવી પુરુષનું વચન, આપ્ત પુરુષનું વચન, આપ્તની વાણી. એ વિચારનું જ્યારે અધિષ્ઠાન બને, સૂત્ર બને, ત્યારે સુવિચારણા જાગે કે જે સુવિચારણાના કારણે નિજ જ્ઞાન પ્રાપ્ત થાય, અને જે નિજ જ્ઞાનથી અનાદિકાળના શત્રુરૂપ મોહનો નાશ થાય અને નિર્માણ પદની પ્રાપ્તિ થાય. શિષ્યને થયું કહા, એને સમજાયું. સકલ માર્ગ પ્રભુ આપે મને બતાવ્યો, અને સંક્ષેપમાં, અને આવો સચોટ, આવો અવિરોધ, આવો અચૂક, એટલો બધો ભાવ આવે છે. એટલે એને પોતે જે કંઈ સમજ્યો છે એ તો જ્ઞાની પુરુષને એને કહ્યું કે હું આ 5 ગાથામાં, આપે 76 ગાથામાં જે સમજાવ્યું એ હું 5માં સમજ્યો છું, અને એ બતાવી દીધું. અને ગુરુના ચહેરા ઉપરની જે સ્મિત જોયું, પ્રસન્નતા જોઈ, અમી દ્રષ્ટિ જોઈ, શિષ્ય અભિભૂત થઈ જાય છે. અને એને આખી એટલું થાય છે કે અહો, એવો ભાવ આવે છે, અહોભાવ જાગે છે. એ અહોભાવ જાગે છે એ રીતે કે આ અનંત કાળ થયા, આ રખડપટ્ટીમાં હું રખડ્યો, પણ મને ક્યાંય માર્ગ બતાવનાર કોઈ મળ્યો નહીં. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ, અથવા અસદ ગુરુ થકે ઉલટો વધ્યો ઉતાપ. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુયો, વચન શ્રુદ્ધા શ્રવણે જતા થયું હૃદય ગત શોક. નિશ્ચય એથી આવ્યો, ટળશે અહીં ઉતાપ. નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી અનંત કાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. દુષમ કાળે તું મળ્યો, રાજ નામ ભગવન. રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ. જે જન જાણે ભેદ તે કરશે ભવ છે. એવો ભાવ આવે છે. અનાદિ કાળની અંદર અનંતનું પરિભ્રમણ કરતા થાક્યો નહીં હું, અને એની નિવૃત્તિનો માર્ગ સહજમાં આપી દીધો. મારું જ્ઞાન જે મારી પાસે હતું એ તો પરિભ્રમણ, અનંતના પરિભ્રમણનું કારણ હતું. એ જ્ઞાનને આ સદગુરુએ જાત્યાંતર કરી ક્ષણ માત્રમાં ભાવ નિવૃત્તિરૂપ કર્યું. આવો પ્રભુની અમી દ્રષ્ટિ.
અહોભાવ જ્યારે ઉભરાય છે, અહોભાવ જ્યારે જાગે છે, અને આ જ સાધકની સ્થિતિ છે. અજ્ઞાન ટળે છે, પોતાના નિજ સ્વરૂપનું ભ્રાંતિ થાય છે, ત્યારે એ ઉચ્ચાર કરે છે, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યું ચરણાધીન. આદિ આદિ આજથી વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. સટ સ્થાન કસમ જાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવાર એ ઉપકાર. કેવો ભાવ આવે છે! જેમ જિજ્ઞાસાની અંદર ભાવ ઉલસતો હતો કે ઉદય ઉદય સદભાગ્ય, પ્રભુ જો માર્ગ બતાવો તો મારા ભાગ્યનો ઉદય ઉદય 2 વાર બોલે છે. એટલી બધી ઉલ્લાસિતતા, ત્યારે એની ઝંખના છે, એની ઝૂરણા છે. માર્ગ પ્રાપ્તિની ઝૂરણા જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી માર્ગની પ્રાપ્તિ અસંભવ છે. ઇટ્સ અ કોલ ફ્રોમ વિધિન. પોકાર અંદરથી છે, બહારથી નથી. જ્યાં સુધી અંદરથી પોકાર મુક્તિનો નહીં જાગે ત્યાં સુધી મુક્તિના પ્રયાસમાં આ જીવ લવલીન થઈ નહીં શકે. મુશ્કેલી એ છે કે ઝૂરણા જાગતી નથી, જિજ્ઞાસા જાગતી નથી. અને જિજ્ઞાસા જાગતી એટલા માટે નથી કે આ સંસાર કારાગ્રહ રૂપ છે, તાપ રૂપ છે, એનું વેદન થતું નથી. શોકરૂપ છે, દુઃખરૂપ. મજા આવી જાય છે. થોડો સમય અસ્વસ્થ થઈ જાય છે, પણ પાછું મજા આવી જાય છે. સંસારમાં એવો ગોઠવાઈ જાય છે, એવો ગોઠવાઈ જાય છે કે સંવત્સરી પૂરી થયા પછી કોક એમ કે હવે સ્વાધ્યાય શરૂ થઈ ગયા છે ને, રેવા દે, હમણાં ગોઠવાઈ ગયા છે, ફાવી ગયું છે બધું સંસારમાં. એ 2-4 મહિના ક્યાંક સ્વાધ્યાય માટે પાછો જાય ને, 2-4 મહિના પાછો ફરવા જાય, વિદેશ વાળો હોય ને તો ગોઠવાઈ ગયો છે. ફરી એવું જ લાગશે ત્યારે આવી જશો, કરશું. એને સંસાર ફાવી ગયો છે, કારાગ્રહ લાગતો નથી. આ શિષ્યને ઝૂરણા હતી, વેદના હતી, બ્રાહ્મની વેદના હતી, બ્રહ્મને જાણવાની વેદના હતી. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, ઉપનિષદનું સૂત્ર. ભંતે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. હે પ્રભુ, બ્રહ્મનું સ્વરૂપ શું છે તે મને કહો. અથા તો તત્વ જિજ્ઞાસા, તત્વનું જિજ્ઞાસા છે મને કહો. અને પછી જે ગુરુનો બોધ આવે છે એ હાડો હાડ ઉતરી જાય છે, શ્વાસો શ્વાસની અંદર ઘૂંટાય છે, અને એમાંથી એને તત્વનું દર્શન થાય છે. એટલે શબ્દ નીકળે છે અહો અહો શ્રી સદગુરુ. અહો અહો 2 વાર અહો નીકળે છે. કરુણા સિંધુ અપાર. તમે તો કરુણાનો દરિયો છો, અમાપ, અસીમ, અગાધ. આ તમારી કરુણાનો કોઈ માપ નથી, કોઈ પાર પામી શકાય એમ નથી, તો કોઈ તાગ મેળવી શકાય એમ નથી. આવી કરુણા. આપણી સાચી જિજ્ઞાસા હોય, આપણો સાચો ભાવ હોય તો ભગવાનની કરુણા કેવી છે, પરમાત્માની કરુણા કેવી છે. નિષ્કારણ કરુણાનો અવતાર છે તો. પણ જીવની મુશ્કેલી એ છે કે એને એવા તથારૂપ ભાવ થતા નથી. એટલે કૃપાળુદેવ વારંવાર શબ્દ કે તથારૂપ જો તમને કોઈ ભાવ થાય, તથા ભવિતવ્યતા એક 5 સમવાયની અંદર એક સમવાય છે કે ભલે જીવ ભવી હોય, ભલે એનું કર્મનું બંધન ઓછું હોય, ભલે એનો પુરુષાર્થ જબરજસ્ત હોય,
પણ જો તથા ભવિતવ્યતા એટલે જીવની તથારૂપ યોગ્યતા ન હોય તો એને મળેલા સંયોગ ફલભૂત થાય નહીં, કારગત થાય નહીં. કારણ કે એની પોતાની તથારૂપ યોગ્યતા નથી. એ તથારૂપ યોગ્યતાની ગાથાઓ 38 અને 108ની અંદર કીધી છે કે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. જાગી છે સ્વ અને પરની દયા. આ અનંતતાનું પરિભ્રમણ હવે સમાપ્તતાને ક્યારે પામે? આ શિષ્યને એ જાગીતી અને આવા સદગુરુનો કરુણાનો બોધ મળ્યો. બોધ મળ્યો એટલે એને આખો સકલ નિર્ગ્રંથનો માર્ગ આત્મસાત થયો. એટલે શબ્દ નીકળે છે, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. તમે તો પ્રભુ સમુદ્રનું હું શું વર્ણન કરું? સમુદ્રને શું મર્યાદા હોય? અસીમ છે, અગાધ છે, અતાગ છે, એનું માપ લઈ શકાય એમ નથી. તમારી કરુણા આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. ગયો તો ગુરુ પાસે અને ગુરુને હવે શું કહે છે? આ પામર પર પ્રભુ કર્યો, ગુરુ કર્યો નહીં. શબ્દ જરા પકડાય તો સારું, ન પકડાય તો ગયા. આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. તમે ઉપકાર કર્યો, તમે તમારા પ્રભુ છો. આ સ્થિતિ આવે છે કે સદગુરુમાં અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. જ્યારે આત્મતત્વની પ્રાપ્તિ ગુરુના બોધથી થાય છે ત્યારે ગુરુ સ્વયં પરબ્રહ્મ છે. પણ ક્યારે આત્માની પ્રાપ્તિ થાય છે ત્યારે યોગાનો યોગ આ થવો જોઈએ. આ નિમિત્ત નૈમિત્તિકનો યોગ થાય છે. હવે શિષ્ય માટે એક ગુરુ મટી ગયો અને પ્રભુ થયો, પરમાત્મા થયો, શુદ્ધ પરબ્રહ્મ થયો. આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. એટલો ઉપકાર કર્યો છે ત્યાં પણ પાછા શબ્દ છે અહો અહો. જગતના જીવો તો લૌકિક ઉપકાર કરે. કોઈ નોકરી અપાવી દે, કોઈ આપણા દીકરા દીકરીના સારા સંબંધ ગોઠવી દે, કોઈ ધંધાના મિલકત વગેરે લેવી હોય તો કંઈક સ્થાન બતાવી દે, કોઈ દલાલ સાથે મેળાપ કરાવી દે, કોઈ એમ કે આ જગ્યાએ તારે આ ઇન્વેસ્ટમેન્ટ કર કે તને સારા પૈસા મળશે, એવું માર્ગદર્શન રાખે. આવા લૌકિક ઉપકારો છે. લૌકિક ઉપકારમાં તો આ જે ઊંધો પડી જાય કે એણે મારા ઉપર એટલો બધો ઉપકાર કર્યો છે અને જિંદગી ભરો આ ઘરમાં હું રહું છું ને એ એણે મને પ્લોટ બતાવ્યો હતો. 50 વર્ષ પછી પણ એમ કે એણે મને આ લેવડાવી દીધું હતું. આજે તો ધન ભાગ એના, અમે તો રહીએ છીએ, આમ છે તેમ. અરે લૌકિક ઉપકારમાં તો ઊંધો પડસ. કોઈ દી એને ભૂલતો નથી. વાર તહેવારે એને પ્રણામ કરવા જાસ. ના ભાઈ, તમારો મારા ઉપર, મારી દીકરીનું ઠેકાણું તમે બતાવ્યું છે, હું તો સુખી સુખી થઈ ગયો છું. લૌકિક ઉપકાર છે. ઉપકારની ના નથી. યોગાનો યોગ છે એ તો પ્રારબ્ધમાં થવાનું હતું ને એ નિમિત્ત થઈ ગયો છે. તારા ભાગ્યમાં હતું એટલે તને મળ્યું છે. પણ એ નિમિત્ત, આ નિમિત્તને માટે થઈને પણ કેવો ગાંડો છે. તમે મને આ બતાવ્યું, તમે મને આ કર્યું, મારા છોકરાને ઠેકાણે પાડ્યો, મને આ થયું, વગેરે 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 ચાલ્યા કરે છે. આ ડોક્ટરે મારું બધું દર્દ લઈ લીધું. તો ડોક્ટરનો બાપ મરત નહીં હો. તારું દર્દ લીધું તો બાપનું ન લેત. પણ આવું હોતું નથી. પણ સંસારમાં આ લૌકિક ભાવ છે. આ પરમાત્માએ અહો અહો ઉપકાર, મારું અનાદિનું પરિભ્રમણ ટાળી દીધું, મારા અનંતના જન્મ મરણ ખતમ કર્યા. સંસારની આવી અનંત ઉપાધિઓનો આણે એક જ વાતમાં છેદ ઉડાડી દીધો. આ ઉપકાર કેવો! મને મારા સ્વરૂપની અંદર સ્થિત કરી દીધો. મારું આવાગમન ટળી ગયું. દુઃખ નહીં પણ દુઃખનું મૂળ જ ગયું. દુઃખ તો અનંત પ્રકારના છે, સંસાર છે તો અનંત પ્રકારના, પણ એ દુઃખનું મૂળ જ ગયું. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. પતી ગયું. હવે મને દુઃખ નામની કોઈ ચીજ નહીં આવે. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. અને હવે મને પ્રભુ તમે જે માર્ગ બતાવ્યો એ અવ્યાબાદ સુખનો છે. જગતની કોઈ શક્તિ, કોઈ તાકાત, જગતનું કોઈ પરિબળ, જગતના કોઈ દ્રવ્યની તાકાત મારા સુખની અંદર બાધા પહોંચાડી શકે નહીં. આ સુખની પાછળ હવે દુઃખની છાયા પણ ન પડી શકે. આવું અવ્યાબાદ સુખ લખે છે. આ ઉપકાર અહો અહો.
સદગુરુનો ઉપકાર, જ્ઞાનીઓનો ઉપકાર, સંતોના ઉપકાર એ પરમ ઉપકાર છે. પણ આપણને સંસારના છૂછા જેવા લૌકિક ઉપકારની આડે સંતનો ઉપકાર વેદાતો નથી. સદગુરુ પાસે જવાનું હોય, પરમાત્માના દર્શન કરવાના હોય અને વેવાય આવ્યો હોય તો જો લૌકિક ઉપકાર કેટલો કામ કરે છે, પણ ના, અહો અહો ઉપકાર કરનાર મારા પરમાત્મા, મારી સુખ શાંતિ અને સમાધિનો આધાર. આ વેવાય તો ક્યારેક ઉકળાટનો આધાર થાય. આવીને બે શબ્દ એવા ટોનમાં મારી જાય કે એ તો વયો જાય, પણ આ ધંધે લાગી જાય. છતાં એના પ્રત્યે એને ભાવ છે. આ સંસારી જીવનું આ લક્ષણ છે. પરમાત્માનો ઉપકાર વેદાતો નથી આ જીવને. કૃપાળુ દેવે ઘણી જગ્યાએ લખ્યું છે. મુનિશ્રીને કહ્યું, પેલા ગ્રંથ ઓરાયવા ઝબકબાએ અને દેવમાએ, હસ્તલખિત ગ્રંથ હતા. કાર્તિકાયનુપેક્ષા અને જ્ઞાનાર્વણ. એક દેવકર્ણજીને વરાવ્યા, એક પ્રભુશ્રીને વરાવ્યા. હવે આ બંનેની ઉંમર તો 80 વર્ષની થઈ છે. મોટી ઉંમરની અંદર આ ગ્રંથ બધા ઉપાડવા, વિહારમાં ચાલવા. પણ કૃપાળુદેવ જાણતા હતા, એટલે જીવાન મુનિ હતા ને જે, એને કહ્યું, આવો, તમારે જ્યાં સુધી આ મુનિશ્રી આ ગ્રંથ વાંચી ન લે ત્યાં સુધી વિહારમાં ગ્રંથ તમારે ઉપાડવા. તો બોલો કે સાહેબ અમારે ક્યાં વાંચવા છે? અમારે ક્યાંય વાંચવા નથી. હે મુનિઓ, આ જીવે સંસારના ભાર અનંત કાળ ઉપાડ્યા છે. અનંત કાળ સંસારના ભાર ઉપાડ્યા છે. આજે તું સંતનો ભાર ઉપાડ, કલ્યાણ થશે. આ વાત, આ ઉપકારનું વેદન થતું નથી. જગતમાં સત છે પણ સતનું વેદન નથી. અને પછી કહીએ કે સત નથી. શાસ્ત્રો છે, સદગુરુ છે, જ્ઞાનની પરંપરા છે, જિનેશ્વરના બિંબ છે, ચૈત્ય છે, તીર્થ છે, આ બધા જબરજસ્ત ઉપકારના સાધનો છે. એ પારમાર્થિક ઉપકાર આપણા ઉપર કરે છે, સતત કરે છે. બળબડતા સંસારની અંદર પણ અમીની વાદળી વરસાવ્યા જ કરે છે, વરસાવ્યા જ કરે છે. એક સત્પુરુષનું સ્થાન હોય તો એ અનેક જીવોને માટે આશ્રયનું સ્થાન છે. અહો અહો ઉપકાર, શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌએ. હવે જે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ હોય એ જ વસ્તુ પાછી વાળવી એ તો યોગ્ય ન કહેવાય. કોઈએ આપણને કંઈ આપ્યું હોય તો એ જ આપણે પાછું આપીએ તો એ બરોબર ન કહેવાય. જગતનો વ્યવહાર એમ કહે છે કે જો આપ્યું હોય ને તને લાગે કે એને મારા ઉપર ઉપકાર કર્યો તો આપણે પાછું વાળવામાં આપણે તે એક પદ્ધતિ છે, સવાયું. તારે જે કંઈ વાળવું હોય તો સવાયું પાછા. કોઈના 11 રૂપિયાનો વ્યવહાર આવ્યો તો 21 રૂપિયા કરવા, 51 આવ્યા તો 101 દેવા. આ પાછું વાળવાની રીત છે. એ આપણી સંસ્કૃતિની રીત છે. આજની હું વાત નથી કરતો. 250 રૂપિયાની ડિસ્ક આવીને 50 રૂપિયાનો ચાંદલો લખાવો, એ વાત નથી. આ બધા હવે ગણિત બદલાઈ ગયા, બધા ગણિત બદલાઈ ગયા. હવે વાત ગણિત લેવાનું થયું, દેવાનું ન થયું. એટલે વાત કઈ, કેમ કે ઉપકાર વાત છે જ નહીં. તો અહીંયા કે છે, શું પ્રભુ ચરણ કને ધરું. વિચાર કરે છે કે મારા ભગવાનને હું શું આપું. આવો ઉપકાર મારા ઉપર કર્યો. મારા અનંત જન્મ મરણ ટાળી દીધા આણે. મારું ભરત પરિભ્રમણ સમાપ્ત કર્યું. 4 ગતિનું આવાગમન પૂરું થઈ ગયું. હવે મારે તો કોઈ દેહ ધારણ કરવા પણ નથી. હવે તો હું મારા પોતાના નિજ સ્વરૂપની અંદર અનાદિ અનંત સાદિ અનંત અનંત સમાધિ સુખમાં આ પ્રભુને શું બદલો વાળો. એટલે કે છે આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો. સાહેબ, આ આત્મા તો તમે આપ્યો, હવે હું તમને શું આપું? અને આત્માથી તો કોઈ વસ્તુ જગતમાં શ્રેષ્ઠ નથી, કોઈ નથી. તો પ્રભુ તમને શું આપો?
ત્યારે શિષ્યોને જુઓ કેવી પ્રજ્ઞા એની જાગે છે કે વર્તું ચરણાધીન. આ આત્મા જેમાં અત્યારે વસેલો છે એ દેહ છે મારી પાસે કે જેણે આત્માને જાળવો છે. અને આ દેહ છે એ થોડું અહમનું સ્વરૂપ છે. ચાલ મારો અહમ જ પરમાત્માને સોંપી દો. કેમ કે જો આ અહમને હું વળગીશ આત્મા મળ્યા પછી તો એ અહમ જ એ સ્વચ્છંદ જ કર્મનું કારણ છે. શિષ્ય એટલો બધો વિચારશીલ છે કે વર્તું ચરણાધીન આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન. સાહેબ હવે એક જ કરું છું, નક્કી કરી લીધું કે આ દેહ મારે આધીન જ્યાં સુધી વર્તતા હતા ત્યાં સુધી મારી પાસે તો આ સંસારનું પરિભ્રમણ, જન્મ મરણનું ચક્કર એ સિવાય કાંઈ નહોતું. આ મારા મન વચન અને યોગ મારે આધીન હતા. હું કહું એમ વર્તે, મારે જે પ્રકારે મને મજા આવે, જલસો થાય એ રીતે જ મારા મન વચન કાયાના યોગ મને અનુકૂળ થતા હતા. પણ એનું પરિણામ તો મારું પરિભ્રમણ હતું, એનું પરિણામ તો અનંત સંસાર હતો. હવે કે છે કે આ દેહાદિ મારી પાસે તો બીજું કંઈ રહ્યું જ નથી. જે બચ્યું છે હવે અજ્ઞાન ટળી ગયું છે, કષાયો સમાપ્ત થઈ ગયા છે, વિભાવનું કઈ નામ નિશાન રહ્યું નથી. બચ્યું છે આ કોરું મન વચન ને કાયા સાવ શુષ્ક છે. હવે એ કઈ કરી શકમ નથી, બળીને સિંદરી જેવા છે. આ કાયા ફરીમાં એમાં ક્યારેય વિકાર જાગે નહીં, ફરીથી કોઈ કર્મ બંધ થાય નહીં. પ્રભુ તારી આજ્ઞામાં આ મન વચન અને કાયા અર્પણ કરું છું. આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દિન. આ કાયા તારી આધીન વર્તે અને દાસ દાસ પ્રભુ હું તો દાસ દાસ હું દાસ. દાસાનું દાસ આ ભાવ આવે કે પ્રભુ તારો સીધો દાસ તો થઈ શકું એટલી હજુ મારી પાત્રતા નથી. પણ તને જે નિત્ય ભજે છે એવા સંતો, તારી જે નિત્ય અર્હનિશ ઉપાસના કરે છે એવા જ્ઞાનીઓ, એવા સત્પુરુષો, એનો હું દાસ બનું, એની સેવા કરું, એના ચરણે રહું. કેમ કે મને તો આ જ્ઞાન થયું પણ હજુ મારી સ્થિતિ, મારી કક્ષા, આ શિષ્ય કેટલો બધો વિનીત છે, કેટલો વિનય ભાવ છે. એટલે ત્યાં એને શબ્દ કીધું કે દાસ દાસ હું દાસ છું. પ્રભુ આ પ્રાપ્ત થયા પછી પણ હું તો હજી, કેમ કે તારા માર્ગે તો આવા અનંત જીવો ચાલ્યા છે અને અનંત ચાલી રહ્યા છે. આખી પરંપરા છે. નમો અરિહંતાણમ છે, નમો આયરિયાણમ છે, નમો ઉવજ્જાયણમ છે, નમો લોય સર્વસાહુણમ છે. આ બધી કક્ષાની અંદર, આ બધી શ્રેણીની અંદર, આ ભૂમિકાની અંદર અનંત આત્માઓ પ્રભુ સર્વસંગ પરિત્યાગ કરીને, સર્વવીરતી ધારણ કરીને, તારા માર્ગની અંદરનું ગ્રહણ કરીને આ સંસારનો માર્ગ કાપી રહ્યા છે. આવી અનંત શ્રેણીઓ છે. એમાં હું તો દાસનો પણ દાસ. હજી કાંઈ હું પામી ગયો છું, મને બધું સમજાઈ ગયું છે. જો અહમ આવતો નથી, સ્વચ્છંદ જાગતો નથી, વિનય આ કહેવાય છે. સ્વયં પરમાત્મા સ્વરૂપ થવા છતાં, સ્વયં પરમાત્મા સ્વરૂપ થવા છતાં એ પરમાત્માને છોડતો નથી. કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં આ વિનય માર્ગનું એક સ્વરૂપ કહ્યું છે. જે સદે ગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્તપાન, વિનય કરે ભગવાન. એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વિતરાગ. મૂળ હેતુએ માર્ગનો, સમજે કોઈ સુભાગ.
કોઈ સૌભાગ્યશાળી જીવ હોય તો પરમાત્મા, વિતરાગ પરમાત્માએ કહેલો વિનય માર્ગ સમજે. વિનય માર્ગમાં સ્વયં પરમાત્મા સ્વરૂપ થવા છતાં આ પરમાત્માની અનંત શ્રેણીઓ તરફ એ વિનયાન્વિત છે. પ્રભુ, આ અનંત પરંપરા એનું જ આ કારણથી હું મુક્ત થયો છું. આજે મારા સ્વભાવને પામ્યો છું, મારા સ્વરૂપને પામ્યો છું. એનું કારણ મારું ડાપણ નથી. પ્રભુ, આ તમારા માર્ગની શાશ્વત પરંપરા છે. વિતરાગનો માર્ગ સનાતન છે, શાશ્વત છે. કૃપાળુદેવ લખે કે સનાતન અને શાશ્વત માર્ગ, સન્માર્ગ જયવંત વર્તો. પ્રભુનું શાસન અખંડ રહે, પ્રભુનો માર્ગ અખંડ રહે, પ્રભુની પરંપરા અખંડ રહે. આ તો બધા માર્ગમાં આવેલા બધા તારલાઓ છે, જેના સહારે જગતના જીવો પોતાનું કલ્યાણ કરે છે. પરંતુ એ મૂળ માર્ગ તો કોણે સ્થાપ્યો હશે? તો કે અનાદિ છે, સનાતન છે, શાશ્વત છે. માર્ગનું સ્વરૂપ કૃપાળુદેવે કહ્યું સનાતન છે, શાશ્વત છે. હાથ નોંધમાં લખ્યું છે પહેલો સિદ્ધ કયો? હવે કોક તો અમને આનું સરનામું આપો કે આવો સરસ માર્ગ, આવી પરંપરા, આવું શાસન પહેલા વેલા કયા જીવે કર્યું એનું તો નામ શોધી કાઢો. અહીંયા તો ઋષભદેવનું શોધી કાઢ્યું. હવે આજની પેઢીને તો ઋષભદેવ આરે બહુ સંબંધ ઓછો. એ તો કે મહાવીરે જ ધર્મની સ્થાપના કરી, વાત પૂરી કરી. ટૂંકું કર, જૈન ધર્મની સ્થાપના મહાવીરે કરી. અને આ બધા બાકી તો બધો આખો સમાજ બેવકૂફ છે, એટલે અહીંયા તો બધું હાલે જ. મહાવીરે કરી, પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. તો પછી અરિયંત ને નેમનાથ ને પાર્શ્વનાથ ને ધર્મનાથ ના 24 તીર્થંકર ને એ બધું ક્યાંથી આવી ગયું? આ જૈનમાં કે જૈન સિવાયના બીજા તો નથી ને. એથી વધારે યાદ ન રાખવું હોય એટલે કે મહાવીર ભૂલી ગયા. હવે માર્ગ તો અમારા કૃપાળુદેવે કર્યો, અને એથી આગળ વધે એટલે કે માર્ગ તો અમારા આશ્રમના ફલાણા ગુરુએ કર્યો, એનાથી જ માર્ગ ચાલ્યો છે. બસ એ જ બતાવે છે, એને જ બતાવ્યું છે, પતી ગયું. ટૂંકા ટૂંકા થતા જાય ને છેલ્લે એમ કે હું કહું છું એ જ માર્ગ છે. ઓલું કાલે ત્રિનદીનું સરસ મજાનું મહાવીરના જન્મ દિવસે છોકરાઓએ જ્ઞાનશાળા વાળા એને કહ્યું કે ઋષભદેવના વાતમાં આપણે હાલી એમ નથી, એ સંયમ આપણાથી પાડી શકાય એમ નથી. એને કીધું કે હવે શું બધા માર્ગ મારી પાસે આવો ને, અહીંયા છે. મરીચીએ આ વાત કરી. આ જગતના જીવો બધા ધીરે ધીરે મરીચી પણ પામે છે, વિતરાગતા નહીં. કેમ કે એમાં મજા આવી જાય છે. ટૂંકું વાત કરો બસ. આ માર્ગ મારા બાપે આપ્યો, મારા કાકાએ આપ્યો, મારા ફલાણે આપ્યો, મારા ટીકણે આપ્યો. એટલું સંકુચિત માર્ગને સંકુચિત કરીએ છીએ, પરંપરાને તોડતા જઈએ છીએ. સાચો માર્ગ સનાતન છે, શાશ્વત છે, પરંપરાની અનાદિ સુધી જાય. કૃપાળુદેવે લખ્યું છે કે પહેલો સિદ્ધ કોણ હતો એ સર્વજ્ઞના જ્ઞાનમાં પણ હજુ નથી આવ્યું. એ પણ એમ કહે છે કે આ અનાદિ છે. સર્વજ્ઞ પણ કહે છે સર્વજ્ઞના જ્ઞાનના સામર્થ્યના આધાર ઉપર કે આ અનાદિ છે. આવી પરંપરાના ઉપાસક જ્યાં સુધી આપણે ન થઈએ, સત્યનું આ સ્વરૂપ જ્યાં સુધી નહીં સમજાય, આણે ઊભું કર્યું ને આણે બતાવી દીધું ને, અરે ભાઈ તું રહેવા દે. એણે કંઈ બતાવ્યું નથી. એણે તો અનાદિનો પરંપરાનો માર્ગ ઉજાગર કર્યો. મહાવીરે માર્ગને આલોકિત કર્યો. કૃપાળુદેવે લોપ વિલોપ થયેલા માર્ગને ફરીથી પાછો કર્યો. એને કહ્યું કે માર્ગની અંદર કાંટા, ઝાખડા, કંટક વગેરે આવી ગયા હતા. અમે તો આવીને એને દૂર કરી અને જગતના જીવોને ચાલવા માટે સુગમ બનાવીએ છીએ. માર્ગ તો અનંતા જ્ઞાનીઓએ સ્થાપિત કરેલો છે, પણ એની અંદર કંઈ ને કંઈ પ્રકારનું લોમ વિલોમ, છેદ વિચ્છેદ, છિન્ન વિચ્છિન્ન, ખંડ ખંડિત થઈ જાય છે માર્ગ. કેમ કે જે આવે છે એવું પોતપોતાની ગાય છે. જે માર્ગમાં આવે છે એ એવા પ્રકારના પાત્રો આવે છે કે પ્રભુના ચરણમાં સોંપાઈ જવું, સમાઈ જવું, એની બદલે પોતાનું સ્થાપન કરવું. સહુ થાપે અહમેવ. એને કારણે માર્ગનું સ્વરૂપ તો સામાન્ય જે જિજ્ઞાસુ છે એ તો મૂંઝાઈ ગયો છે. એટલે કે છે કે પંથડો નિહાળું રે બીજા જીનતણો, સયલ નયન કરી માર્ગ શોધતા,
ક્યાંય પાર પામતો નથી હું. આ માર્ગમાં જોવા ગયો તો ખબર પડે કે અંધો અંધ પલાય, આ તો આંધળો આંધળાને દોરે એવો ઘાટ થઈ ગયો છે. પ્રભુ માર્ગનું સનાતન સ્વરૂપ, માર્ગનું શાશ્વત સ્વરૂપ એ નથી પકડાતું. આ સત્પુરુષોની કૃપા છે. કૃપાળુ દેવ જેવી આવી એક પરંપરાઓ અદ્ભુત શાસનમાં થાય છે. જ્યારે માર્ગની અંદર અંધકાર આવે છે ત્યારે કોઈ પ્રકાશના પુંજ જેવા વ્યક્તિત્વ જાગે છે. એ વ્યક્તિત્વ પછી હરિભદ્રાચાર્ય હોય, હેમચંદ્રાચાર્ય હોય, કુંદકુંદાચાર્ય હોય, અમૃતચંદ્રાચાર્ય હોય, યશો વિજય હોય, દેવચંદ્રજી હોય, રાજચંદ્રજી હોય, આ બધા પરંપરાના છે. અને ક્યાંય પોતાની સ્થાપના નથી કરી, ક્યાંય પોતાનું અહમત્વ નથી મૂક્યું, ક્યાંય પોતાને પૂજાવાના ક્યાંય મંદિરો નથી મૂક્યા, ક્યાંય એમણે પોતાની આવી માર્ગની ક્યાંય જાણે પણ સ્થાપના નથી કરી. આ હેમચંદ્રાચાર્ય, આનંદઘન, કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, સમંત ભદ્રાચાર્ય, આ બધા કેટલી જબરજસ્ત મહાન વિભૂતિઓ હતી. આજે આપણે ટૂંકા ક્ષેત્રમાં બેસી ગયા છીએ, ટૂંકા વાતને પકડીને બેસી ગયા છે, 5-25 વર્ષનો ભૂતકાળને પકડીને બેસી ગયા છે. જે જીવ પોતાના સનાતન ધારાની સાથેનો સંબંધનો વિચ્છેદ કરે છે એનું સત્ય લાંબુ ટકી ન શકે. સત્યને એની ઉર્જાના સનાતન ધારા સાથે જોડવું પડે. એ જ્યાં સુધી દ્રષ્ટિ ન આવે. અને કૃપાળુ દેવની મહત્તા તો જુઓ, એણે આપણને પ્રભુ સાથે જોડ્યા, વિતરાગ સાથે જોડ્યા, પોતાની સાથે નહીં. પોતાની સાથે નહીં, જે પરંપરા છે એની સાથે જોડ્યા. એટલે એને શબ્દ પ્રયોગ મૂક્યો, દાસ દાસ હું દાસ છું તમારો નહીં. તેહ પ્રભુનો દિન. અને તેહ પ્રભુ કોણ? અનંત પ્રભુ. ખબર નથી કોણ કોણ છે, કેટલા છે, કેટલી પરંપરા છે, ક્યારથી છે, એનો આદિ કોણ એ પણ અમને ખબર નથી. અનાદિ છે. અને આવી અનાદિની પરંપરામાં જે કોઈ આસમાન કે સબ સિતારે હમારે લીએ પૂજ્ય હૈ. એવી અદ્ભુત દ્રષ્ટિ આપી. આત્મસિદ્ધિમાં શબ્દ મૂકો, પોતાની જાતને ન મૂકી. ને તો શિષ્યના મોઢે કેવડાવત કે આપ પ્રભુનો. આપણું અજ્ઞાન ચાલ્યા કરે છો, એમાં આપણે કઈ ચર્ચા કરવાની જરૂર નથી. આપણે તો જ્યાં જ્યાં કાંઈક મળ્યું એટલે એને વેડગા છે. પ્રભુશ્રી તો જાણે, પણ એમને એટલો બધો ક્ષયોક્ષમ નહીં, નબળો જરા. જ્ઞાન પાકું પણ અભિવ્યક્તિ નહીં ભાષાની. પણ એ પોતે સાદી ભાષામાં કયો કે પોખનારીને પરણશો નહીં. આ જે બતાવનાર છે એની આંગળીને વળગોમાં એ ઝેર પીશો, ઝેર. અમે તમારા ગુરુ નથી, ગુરુ દેખાડીએ છીએ, ગુરુ થાતા નથી. પણ પરંપરા તો એવી છે કે અમારા સિવાય કોઈ ગુરુ નથી, મરશો નહીતર. અને આ કહે છે ના, કોઈ નથી, તમે આના સામે જોજો. અને આની આગળ જોયું એટલે આ એમ કે અમે નહીં, અમે જેને બતાવ્યા છે એની સામે તો જો. અરિહંતની પરંપરા, સિદ્ધની પરંપરા, ભગવાનના શાસનની પરંપરા. તેહ પ્રભુનો દિન. આ તેહ એટલે જે કોઈ આદિ હશે ખબર નથી. સર્વજ્ઞ પણ કહે છે અનાદિ છે, શાશ્વત છે, સનાતન છે, જે હોય તે એનો હું દિન છું. કારણ કે એ પરંપરા છે તો આ સત્ય ચાલ્યું આવે છે. આ સત્ય ચાલ્યું આવે છે. અહીંયા ગંગાનું મહત્વ નથી, ગંગોત્રીનું મહત્વ છે. ઇટ ઇઝ અ ફાઉન્ટેન ફોલ ઓફ પાયસનેસ. આ પવિત્રતાનો જે જનક હશે, જેને સર્વ સત્ય લાદ્યું હશે, તો કે સત છે એનું સ્વરૂપ જ એવું છે, ત્રિકાલા બાધિત છે. એને કાળની બાધા હોઈ શકે નહીં. ત્રિકાલા બાધિત સત છે એટલે એનું ભૂતકાળના કાળનું કોઈ માપ ન હોય અને અનાગત ભવિષ્યના કાળનું પણ કોઈ માપ ન હોય. જે સત સિવાયના ચાળા છે એ તો 5-25 વર્ષ પહેલા એનું નામ ગોતવા મળતું નહોતું અને 25-50 વર્ષ પછી પાછું જડશે
નહીં. એ માને કે અમે બધા શાશ્વત છીએ, યાવત ચંદ્ર દિવાકરો છીએ, પણ આ બધાના ચંદ્ર અને સૂર્ય બધા બનાવટી છે. આ સૂર્ય અને ચંદ્રના તાજ ઉપર જે તપનાર જે શાસન છે એ સિદ્ધનું સાધન છે. એટલે નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ, જ્યારે આ જૈન દર્શનમાં મંત્ર આવ્યો ત્યારે કે તમે કોનું સ્મરણ કરો છો એ તો કહો. અરિહંતનું, કુંથુનાથનું, મહાવીરનું, નેમનાથનું, ધર્મનાથનું, પાર્શ્વનાથનું, વિમલનાથ, અનંતનાથ કોણ? તો કે જે સિદ્ધ થયા છે તે. અને આ તો બધા અરિહંત થયા છે 24. તો નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ કહેતા આજે પણ અરિહંત પદમાં જે વિદ્યમાન છે જગતના 14 રાજલોકની અંદર, એમાં 18 દ્વીપની અંદર જે આત્માઓ આજે પણ કેવળ જ્ઞાન પામીને, આજે પણ જીન અવસ્થા મેળવીને મોક્ષ માર્ગની આરાધના કરી રહ્યા છે, આવા અનંત આત્માઓ છે. એને અમે નમસ્કાર કરીએ છીએ. મહાવીર પાસેથી અમે આ સમજ્યા છીએ કે મહાવીરને નમસ્કાર નહીં કર, અરિહંતને કર. આ મંત્ર અમને મહાવીરે આ આપ્યો છે, આ સમજાવ્યું છે કે તું મહાવીરને ભજ, મને નહીં. મહાવીર કહે છે કે તું અરિહંતને ભજ. શાશ્વત મંત્ર. આટલી 24 થઈ, આટલી 24 થઈ. આગમ એમ કે છે કે નમસ્કાર મહામંત્ર શાશ્વત મંત્ર છે. એકેય 24ના એકેય તીર્થંકરે એવી કોઈ ધૃષ્ટતા કરી નથી કે અહીંયા પોતાનું નામ દાખલ કર્યું અને પદ મૂકીને ત્યાં બીજું ફેરવી નાખીને બીજું મૂકી દીધું. અનંતમાં એક પણ નથી. કારણ કે જે સતને વેડગા છે, પ્રભુ શ્રી સરસ લખ્યું છે. એવું સરસ કે મીઠું મીઠું બોલે, ભદ્રિક ભાષા અને ભાવપૂર્ણ પ્રેમનો અવતાર. ભાઈ, અમને તો કૃપાળુદેવની જેને શ્રદ્ધા થઈ છે ને એના ઉપર બહુ પ્રેમ આવે છે, મુમુક્ષુ ઉપર. કારણ એ સતને વેડગા છે. ભલે કાંઈ જાણે ન જાણે, પણ એક વસ્તુ એનામાં છે કે સંસારમાં બીજે ક્યાંય વેડગા નથી.